સ્ક્રીન વિઝિબલ છે બધાને? યસ સર. યસ સર. જો લાસ્ટ લેક્ચરમાં આપણે અહીં સુધી આપણે વાત કરી હતી કે ભાઈ આર્મેચર વાઇન્ડિંગ જે છે એ આવી રીતે તમારું વાય કનેક્શન બનાવતું હશે. તો આ રીતે તમારું વાય કનેક્શન બને છે, બરોબર છે, જેમાં આ કોમન પોઈન્ટ ને પછી સ્ટાર પોઈન્ટ કરેલો છે અને 3 ફેઝ અલગથી કાઢેલી છે, આર, વાય ને બી. યસ ઓર નો? યસ યસ સર. સર. હા, આપણે અહીં સુધી વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. જેને બી ભાઈ આ લેક્ચરની અંદર અત્યાર સુધી આ કંઈ ખ્યાલ ના હોય તો આગળનું લેક્ચર એવું હોય તો 5-10 મિનિટ પહેલા રિવાઇઝ કરી લેજો. અને આ બધા એટલે જ સિક્વન્સમાં રેકોર્ડ કરેલા છે જેથી કરીને તમને આ બધા પોઈન્ટ યાદ રહે. આજે આપણે ચાલુ કરીશું એ છે સિંગલ લેયર. સિંગલ લેયર અથવા તો એને કહેવાય છે કોન્સન્ટ્રિક ટાઈપ અથવા તો ચેન ટાઈપ વાઇન્ડિંગ. જો તમે અહીંયા જોઈ શકતા હશો તો અહીંયા આગળ જે છે ને બે અલગ અલગ ટાઈપના ચેન વાઇન્ડિંગ લીધેલા છે. જો દેખાય છે બંનેના શેપ અલગ અલગ છે. એક થોડા મોટા છે અને એક થોડા જાડા છે. દેખાય છે આવું કંઈક? યસ સર. હા, આમાં ઓવરઓલ જે ફ્લક્સ પાથ જે આખો કવર કરવાનો છે એ તો એટલો જ છે. કેમ કે અહીંયા આગળ જો તમારે જોતા હશો તો ત્યાં આગળ તેની વિડ્થ ઓછી છે, તો અહીંયા આગળ એની લેન્થ ઓછી છે, વિડ્થ વધારે છે. તો એટલે યુનિફોર્મિટી તો મેન્ટેન થયેલી જ છે, પણ ખાલી એના શેપ અલગ છે જે તમને દેખાય છે. કેમ કે તમારે ડિફરન્શિએશન તો કરવું ને બેની વચમાં, બરોબર છે? number of slot is equal to twice the number of coils or equal to the number of coil sides. તો જેટલા બી સ્લોટ હશે ને એ સ્લોટ કેટલા હશે તો કે તમારી જેટલી બી કોઇલ વીંટાળેલી હશે એના કરતા ડબલ. બરોબર છે? આ ધારો કે 1 2 3 ને 4 કોઇલ સાઈડ થઈ, તો 4 કોઇલ સાઈડ તો સ્લોટ કેટલા હશે તો કે 2. બરોબર છે? યસ સર. તો આવી રીતે કોન્સન્ટ્રિક વાઇન્ડિંગ તમારું 3 ફેઝના ઓલ્ટરનેટર માટે વીંટાળેલું છે. આ કયા ટાઈપનું વાઇન્ડિંગ છે તો કે સિંગલ લેયર. કોના માટે છે તો કે આર્મેચર માટે છે. બરોબર છે? જો લખેલું બી છે ઇટ હેઝ વન કોઇલ પર પેર ઓફ પોલ્સ પર ફેઝ. એટલે કે આર, વાય અને બી 3 ફેઝ તમારા અલગ અલગ છે. તો પર ફેઝ એની અંદર પેર ઓફ પોલ્સ મતલબ એન અને એસ બંનેનું કવર થઈ જાય. અને એન ની અંદર એક કોઇલ સાઈડ હોય તો બીજાની અંદર એસ ની અંદર એક કોઇલ સાઈડ હોય. તો આવી રીતે તમારી એક આખી કોઇલ જે હોય ને એ બે પોલની વચમાં વીંટાળેલી હોય, કેમ કે એકમાં સ્ટાર્ટ થાય ને એકમાં એન્ડ થતી હોય. બરોબર છે? અને જો આ આર પછીથી બીજો આર આવતા સુધીની અંદરમાં તમારી જે ગેપ પડતી હોય એ તમારી કેટલા ડિગ્રી એકબીજાથી અલગ હશે? 360 ડિગ્રી. જો આખું જે છે ને એ 180 ડિગ્રી છે. આ દેખાય છે? જો અહીંયા લખેલું દેખાય છે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ અહીંથી શરૂઆતથી. તો આ બીજું 180 ડિગ્રી પૂરું થાય ત્યારે આવે છે ફરીથી આર. જો ને આ એક ચકેડું છે આ તમારી જોડે જે રેક્ટેંગલ મોટું એ આખું 180 ડિગ્રીનું હોય તો આ આર ફેઝ એક અહીંયા છે તો બીજો આર ફેઝ અહીંયા છે તો એ બીજા રેક્ટેંગલમાં આવે છે. યસ સર. તો ફેઝ શિફ્ટ કેટલી થઈ ગઈ? 180 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી તો 360. તો લખેલા છે 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ અપાર્ટ. યસ સર. હા, બરોબર. હવે અહીં આગળ છે ને આપણે જરૂરી છે કે આપણે બે અલગ અલગ પ્રકારના શેપ લઈએ. કેમ? જેથી કરીને ખોટા કનેક્શન ના અપાઈ જાય. જો લખ્યું છે ટુ અવોઇડ ફાઉલિંગ ઓફ એન્ડ કનેક્શન, બેની વચમાં ભૂલ ના થઈ જાય ને એટલા માટે જુદા જુદા પાડેલા છે. મેં આગળ બી તમને કીધું કે વાઇન્ડિંગની જે લેન્થ જે આખો ટર્ન હશે ને એ બેવ કેસમાં એક સરખી જ લંબાઈ પહોળાઈ અલગ અલગ હશે, પણ જે ડિસ્ટન્સ કવર કરતું હશે ટર્ન એ હંમેશા એક સરખું જ હશે બંને કેસમાં. જો અહીંયા આગળ તમે જોતા હશો ને તો એની લંબાઈ ઓછી છે તો પહોળાઈ વધારે છે, અહીંયા લંબાઈ વધારે છે પહોળાઈ ઓછી છે. બરોબર છે? બધા પોલર ફેઝ ગ્રુપ એકબીજાથી કેટલા ડિગ્રી અપાર્ટ છે? 360. 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ એકબીજાથી અપાર્ટ છે અને બધા એકબીજા સાથે જો ફોરવર્ડ કનેક્શન હોય તો ફોરવર્ડ
બેકવર્ડ હોય તો બેકવર્ડ કનેક્શન જ હોય, એટલે કે એક જ દિશામાં વાઇન્ડિંગ વીંટાળેલી હોય. બરોબર છે. આ પ્રકારના વાઇન્ડિંગમાં સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે કે એમાં તમે શોર્ટ પીચ વાઇન્ડિંગ યુઝ કરી શકો નહીં. શોર્ટ પીચ વાઇન્ડિંગ તમારા ત્યાં યુઝ થાય નહીં. હવે આમાં તમે જુઓ, તમારી પાસે આ જે પોલ પીચ જે આપેલી છે એ કેટલા ડિગ્રીની છે? 180 ડિગ્રી. અને બે વાઇન્ડિંગ વચ્ચેનો તફાવત કેટલા છે? 120 ડિગ્રી છે. જુઓ ને, આ 60 ડિગ્રી અહીંયાથી માઇનસ થઈ જાય તો આ કેટલા ડિગ્રી રહે? 180 માઇનસ 60 એટલે 120 ડિગ્રી રહે કે નહીં? Yes, sir. તો 120 ડિગ્રી આર ફેઝ થી 120 ડિગ્રી વાય ફેઝ અને વાય થી 120 ડિગ્રી પર બી ફેઝ આવે. તો જો આર થી 120 ડિગ્રી પર વાય ફેઝ, એનાથી 120 ડિગ્રી પર બી ફેઝ છે, પાછું 120 ડિગ્રી પર આર, પાછું 120 ડિગ્રી પર વાય, પાછું 120 ડિગ્રી પર બી ફેઝ. તો આ કન્ટિન્યુઅસલી આર વાય બી આ ડિરેક્શનમાં ચાલ્યા જ કરશે. અને દરેકની વચમાં ફેઝ શિફ્ટ કેટલા ડિગ્રી હશે? 120 ડિગ્રી અપાર્ટ. યસ ઓર નો? Yes, sir. Yes, sir. Yes. ઓકે, બરાબર છે. ઓકે, હવે આની અંદર શું છે કે આની અંદર બી એ જ પ્રકારનું વાઇન્ડિંગ આગળ કન્ટિન્યુ કરેલું છે. બરાબર. આ બી કોન્સન્ટ્રિક પ્રકારની જ વાઇન્ડિંગ અથવા તો ચેઇન વાઇન્ડિંગ જ છે, જેમાં બે કોઇલ્સ પર ગ્રુપ પર પોલ, એટલે કે એકની અંદરમાં બે વાઇન્ડિંગ. જો આર આર વાય વાય બી બી, આર આર વાય વાય બી બી. હવે જો અહીંથી આર થી લઈને બીજા આર સુધીની અંદર કેટલા ડિગ્રીની ફેઝ શિફ્ટ આવી ગઈ? 360 ડિગ્રી છે. 360. યસ, હોય જ. એટલે કે અહીંથી સ્ટાર્ટિંગ થયું ને અહીંયા આગળ વાળાનું એન્ડિંગ છે, ત્યાંથી બીજું સ્ટાર્ટિંગ અહીંયાથી છે, સોરી આ પહેલાનું એન્ડિંગ છે તો આ બીજાનું સ્ટાર્ટિંગ છે. જો દેખાય છે આમથી આમ જતું, જો એનો ટર્ન જો, આનો ટર્ન છે આમથી આમ જતો, મારું કર્સરની મૂવમેન્ટ જો, એટલે આ બીજાનું સ્ટાર્ટિંગ છે તો આ પહેલાનું એન્ડિંગ છે. તો આ પહેલાનું સ્ટાર્ટિંગ થયું, પહેલાનું સ્ટાર્ટિંગ થી પહેલાનું એન્ડિંગ એટલે 360 ડિગ્રી થયું. આ પહેલાનું સ્ટાર્ટિંગ હોય ને તો આની આગળ વાળાનું એન્ડિંગ છે. જો અહીંથી અહીંયા આગળ આ પૂરી થઈ જશે આગળ લગીનમાં જ. આ નાની જે છે ને એનાથી આગળ લગીનમાં પૂરી થશે અને આ બીજી નવી ચાલુ થશે ત્યારથી જ. કન્ટિન્યુઅસલી આવી રીતે થયેલું હોય. હવે આમાં તમે જો કે એનો એન્ડ આવે છે ને એની પહેલા જ એ 30 ડિગ્રી પહેલા વાઇન્ડિંગ પૂરી થઈ જાય છે. 30 ડિગ્રી પહેલા વાઇન્ડિંગ શું થઈ જાય છે? પૂરી થઈ જાય છે. મતલબ કે આ તમારી શોર્ટ પીચ વાઇન્ડિંગ છે. જો બેની વચમાં આર અને વાય ના વચમાં કેટલા ડિગ્રી આવે છે? 180 ડિગ્રીની જગ્યા પર ખાલી 150 ડિગ્રી આવે છે. યસ ઓર નો? Yes, sir. હા, Yes, sir. એટલે કે એની Yes, sir. કોઇલ સાઈડની પોલ પીચ કેટલી આવશે? કોઇલ પીચ 5/6 જેટલી આવશે અને બીજી બાજુની સાઈડ પર 7/6 આવશે. કેમ કે જો એક બાજુની સાઈડ ઉપર 150 ડિગ્રી છે અને બીજી બાજુની સાઈડ ઉપર 30 વત્તા પેલા 180 એટલે 210 ડિગ્રી થયા. Yes, sir. હા, તો એક બાજુ Yes, sir. 150 ડિગ્રી ડિવાઈડ બાય 360 ડિગ્રી કરો અને એક સોરી 150/180 ડિગ્રી, કેમ કે બેની વચમાં 180 ડિગ્રી હોય કે નહીં. જો આ શિફ્ટ 180 ડિગ્રી, તો 150/180 ડિગ્રી કરો અને બીજી બાજુની સાઈડ પર 210/180 ડિગ્રી કરો તો તમને એક બાજુ મળશે 5/6 અને બીજી બાજુ 7/6 મળશે. જો કેલ્ક્યુલેટર હોય નજીકમાં તો કરો. એટલે કે એનો પીચ ફેક્ટર થશે 0.966 જેટલો. 30 ડિગ્રીથી તમે શોર્ટ કર્યું છે અને એક બાજુ 30 ડિગ્રીથી વધાર્યું છે, એટલે cos 30°/2 એટલે કે cos 15 ડિગ્રી બરાબર 0.966 જવાબ આવતો હશે તમારો. બેટા કોઈની બી પાસે છે કેલ્ક્યુલેટર અત્યારે? હલો, હલા લેક્ચરમાં સાંભળો Yes, છો sir. કે નહીં? Yes, sir. Yes, sir. તો ભાઈ કેલ્ક્યુલેટર છે કે નહીં કોઈની પાસે? હું ક્યારનો પૂછું છું તમને. Sir, ફોનમાં છે. અચ્છા, ના રહેવા દો, લેક્ચરમાં જ રહો તો પછી કંઈ નહીં. એનું કેલ્ક્યુલેશન તમે કરશો ને cos 15 ડિગ્રી તો એનો જવાબ આટલો આવશે 0.966.
તો એ પીચ ફેક્ટર કેવી રીતે કેલ્ક્યુલેટ થાય આજે જ લેક્ચરમાં લગભગ આપણે જોઈ બી લઈશું કદાચ જો એ જ આવશે સિક્વન્સમાં. તો આ પ્રકારની જે વાઇન્ડિંગ જે છે ને એ લાર્જ હાઈ વોલ્ટેજ વાળા મશીન્સ જે હોય એની અંદર તમે યુઝ કરો છો. તો સિંગલ લેયર વાઇન્ડિંગ આટલું હતું. નેક્સ્ટ ટોપિક ઇઝ ટુ લેયર વાઇન્ડિંગ. આ ટુ લેયર વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ કાં તો લેફ્ટ વાઉન્ડ હોય કાં તો વેવ વાઉન્ડ હોય. તમે જે લેફ્ટ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ ડીસી મશીનના કેસમાં ભણેલા છો આમાં બી આર્મેચરના અંદર બે જ પ્રકારની વાઇન્ડિંગ છે, કાં તો લેફ્ટ વાઇન્ડિંગ હોય કાં તો વેવ વાઇન્ડિંગ હોય. બરોબર છે. આમાં લેફ્ટ વાઇન્ડિંગ જે છે એ મોસ્ટ કોમનલી જે તમારું ટર્બો જનરેટર છે જે હાઈ સ્પીડ મશીન છે એમાં યુઝ કરીએ છીએ. બરોબર. આ ટુ લેયર વાઇન્ડિંગ જે છે એકદમ સિમ્પલ પ્રકારની હોય છે અને બહુ જ એટલે બહુ જ ઇફેક્ટિવલી આને તમે વાપરો છો અને બહુ કોમન છે આ. અને ખાલી ને ખાલી સિન્ક્રોનસ મશીનના કેસમાં નહીં, તમે જે ઇન્ડક્શન મોટર બી ભણો છો ને એટલે કે ઇન્ડક્શન મશીનના કેસમાં બી વાઇન્ડિંગ તો આ જ પ્રકારની હોય છે. આ પ્રકારની વાઇન્ડિંગની અંદર બે મુખ્ય મુદ્દા તમારે ધ્યાન પર લેવાના હોય છે કે આમાં શું હોય છે કે ભાઈ જે સ્ટેટર એટલે કે આર્મેચરની અંદર જે સ્લોટ્સ પાડેલા હોય છે એ હંમેશા તમારા જે પોલ્સ હોય ને નંબર ઓફ પોલ અને નંબર ઓફ ફેઝ એના મલ્ટિપલમાં હોય. ધારો કે તમારા 3 ફેઝનો સપ્લાય આપણે આપીએ છીએ. યસ સર. અને ધારો કે તમે કન્સિડર કરો કે તમારી પાસે 4 પોલનું મશીન છે. તો 4 × 3 એટલે કેટલા થઈ ગયા? 12. 12 ના હોય તો 12 × 2 24. 12 × 3 36. 12 × 4 48. એટલે કે આના જે બી નંબર ઓફ સ્લોટ હશે ને એ હંમેશા નંબર ઓફ પોલ્સ અને નંબર ઓફ ફેઝિસ ના મલ્ટિપ્લિકેશનમાં હશે. એટલે જો 12, 24, 36, 48 પછી કેટલા હશે તો કે 60. આવી રીતે તમારા નંબર ઓફ સ્લોટ્સ તમારા સ્ટેટર પેરિફરીની અંદરની સાઈડ ઉપર પાડેલા હશે. બરોબર છે. હવે સ્ટેટરની અંદર જેટલા બી સ્લોટ્સ હશે ને એટલી જ તમારી કોઇલ્સ વીંટાળેલી હશે. કોઇલ્સ નો જે નંબર આવતો હશે એટલે કે જે વાઇન્ડિંગ નો આખો જે ટર્ન પૂરો થાય જેનાથી તમારી આખી કોઇલ બનતી હશે ને એ કોઇલનો જે નંબર હશે ને એ તમારા સ્ટેટરના જેટલા સ્લોટ હશે ને એના જેટલો હશે ટુ લેયર વાઇન્ડિંગમાં. એટલે કે એવું કહેવાય કે દરેક સ્લોટની અંદર કેટલી કોઇલ સાઈડ હશે? 2. તમે કીધું ને ડુપ્લેક્સ એટલે કે એક ડુપ્લેક્સમાં 2 ટેનામેન્ટ હોય કે નહીં ભાઈ? યસ સર. એટલે એક નીચેનો માળ ને એક એની ઉપરનો માળ. યસ ઓર નો? જ્યારે આ વાઇન્ડિંગ નું કનેક્શન કરવામાં આવે ને તો કેવું ખબર છે કે એક સ્લોટનું નીચેનું કનેક્શન બીજા સ્લોટના ઉપરવાળા જોડે હોય અને ત્યાંથી કનેક્શન પાછું નીચેવાળા જોડે હોય ત્રીજા સ્લોટમાં. ચોથામાં પાછું ઉપર કનેક્શન હોય, પાંચમામાં નીચે કનેક્શન હોય. આવું કેમ રાખે ખબર છે કે જેથી કરીને તમારી કોઈ બી કોઇલ છૂટી ના પડી જાય, નીકળી ના જાય. એટલા માટે ઉપર નીચેનું ઝિગઝેગ કનેક્શન મારેલું હોય આ લોકોએ. બરોબર છે. તો આ ટુ લેયર વાઇન્ડિંગમાં કોઈને કોઈ ડાઉટ છે? ઓકે. નેક્સ્ટ ટોપિક ઇઝ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઓલ્ટરનેટર. તો કે ઓલ્ટરનેટરનો કાર્ય સિદ્ધાંત શું છે? તો કે ઓલ્ટરનેટરનો કાર્ય સિદ્ધાંત એ તમારા નોર્મલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ પર જ કામ કરે છે. એટલે કે આ નિયમ મુજબ એવું કહી શકાય કે જ્યારે કોઈ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ કયું છે? N થી S તરફ, એટલે કે પરમેનન્ટ મેગ્નેટ મૂકેલું છે N અને S. એની વચમાં તમે આ સિંગલ ટર્નનો એક કંડક્ટર મૂકેલો છે ABCD. જો દેખાય છે ABC અને D. આ એક કંડક્ટર તમે મૂકેલો છે. ઓકે. હવે શું કરીશું કે આનું વર્કિંગ જો તમારે સમજવું હોય તો આપણે શું કરીએ કે ભાઈ ધારો કે આ એક ટર્ન અંદર મૂકેલો છે અને આ પરમેનન્ટ મેગ્નેટના 2 પોલ છે. એક છે N પોલ અને બીજો છે S પોલ. તો તમને ખબર છે કે ભાઈ મેગ્નેટિક ફ્લક્સની લાઈનો N થી S તરફ ગતિ કરતી હોય. યસ સર. ઓકે. હવે તમારું આ જે પ્લેન જે છે ને એ
આને એક્ઝેક્ટ સોરી આને એક્ઝેક્ટ સેમ ડાયરેક્શનમાં છે, પેરેલલ છે. ફ્લક્સની લાઈન અને આ તમારું જે સરફેસ જે રેક્ટેન્ગ્યુલર કોઇલ છે ને, આ બંને એકબીજાને પેરેલલ છે. તો આ ફ્લક્સની લાઈન કોઈ બી આની સાથે લિંક થશે ખરી? પેરેલલ sir. છે તો નહીં હા, થાય. sir. તો આ કંડક્ટરની અંદર કોઈ બી રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ મળે ખરું? નહીં મળે સર. તો એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય ખરું? ના સર. નહીં થાય. ના સર. તો તમારી નોર્મલ ઝીરો પોઝિશન પર કોઈ જાતનું ઈએમએફ ઇન્ડ્યુસ થતું નથી. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? ના સર. હવે શું કરીએ છીએ આપણે આગળ કે કેમ કે જો કોઇલ તમારી પેરેલલ હતી તો એની જોડે કોઈ ફ્લક્સ પાથ લિંક થયો નહીં, તો કોઈ ફ્લક્સની લાઈન કટ ના થઈ, તો એની અંદર કોઈ ઈએમએફ આવતું નથી. હવે કોઈ ઈએમએફ જ ના આવે તો એમાંથી કોઈ જાતનો કરંટ નહીં જાય, તો એના પર કોઈ જાતનું બળ લાગવાનું નથી. એટલે તમારો વેવફોર્મ હંમેશા કેટલા ડિગ્રીથી શરૂ થાય? 0 ડિગ્રીથી. 0 ડિગ્રી. 0 ડિગ્રી. ઓકે, હવે તમે એને એક મિકેનિકલ ઇનપુટ આપો છો. ઓલ્ટરનેટરને તમે મિકેનિકલ ઇનપુટ બી આપ્યું તો એક કોઇલ તમારી જે છે ને એ 90 ડિગ્રી રોટેટ થઈ. જો જે પહેલા એ અહીંયા ઉપર છે ને એ અહીંયા નીચે આવ્યો, બી અહીંયા આગળ હતો એ હવે અહીંયા આવશે, સી અહીંયા જશે અને ડી આ બાજુ આવી જશે. જો દેખાય છે એ બી સી ડી, તો એને 90 ડિગ્રીનું રોટેશન આપ્યું ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. દેખાય છે આ ફિગરમાં? યસ સર. તો હવે તમારી જે આ પ્લેન અથવા રેક્ટેન્ગ્યુલર કોઇલ જે છે એ ફ્લક્સ લાઇનને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર થઈ ગઈ. યસ સર. તો મેક્સિમમ નંબર ઓફ ફ્લક્સ લાઇન્સ આર લિંક્ડ વિથ ધીસ કંડક્ટર. આ કંડક્ટર સાથે મેક્સિમમ ફ્લક્સ લાઇન લિંક થશે. યસ સર થશે. ફ્લક્સની લાઇન જો કટ થશે તો રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ મળશે. યસ સર. તો મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઈએમએફ ઇન્ડ્યુસ આની અંદર થશે આ કોઇલમાં. યસ સર. ઓકે, એટલે Yes, તમારો sir. વેવફોર્મ હવે કેટલા ડિગ્રી પર જતો રહેશે? 90 ડિગ્રી પર. 90 ડિગ્રી. યસ, 90 ડિગ્રી પર. હજી આગળ આવો સર, ફરીથી એનું એક 90 ડિગ્રીનું ક્લોકવાઇઝ ડાયરેક્શનનું રોટેશન આવશે. તો તમારી કોઇલ સાઈડ આવી થશે એ બી સી ને ડી, જે અગેન પેલાને પેરેલલ હશે. ફ્લક્સ લાઇનને યસ સર. પેરેલલ Yes, હશે sir. તો કોઈ બી Yes, ફ્લક્સ sir. લાઇન લિંક થશે ખરી એની સાથે? નહીં થાય. નહીં થાય. તો નહીં થાય. એની અંદર કોઈ બી ઈએમએફ નહીં મળે. એટલે કે નહીં મળે. વેવફોર્મ પાછો 0 ડિગ્રી પર આવી ગયો. યસ સર. ઓકે, હજી આગળ જઈએ સર. એ 90 ડિગ્રી પર તો આવી ગયો, પછી શું કરીએ છીએ સર? હજી એને એક ક્લોકવાઇઝ ડાયરેક્શનનું રોટેશન આપો. ક્લોકવાઇઝ ડાયરેક્શનનું રોટેશન તમે આપો તો એ ફરીથી 90 ડિગ્રી પર જશે. એટલે હવે આ એ કઈ આવશે? તો કે સર અહીંયા આગળ ઉપર બી સી ને ડી પાછું આવશે, એટલે કે કટ થશે એક્ઝેક્ટ એને. આ રહી ફિગર. યસ સર. આ એ બી સી ને ડી બરોબર છે. જો એ બી સી ને ડી, તો મેક્સિમમ ફ્લક્સ લાઇન આની જોડે લિંક થશે. યસ સર. તો મેક્સિમમ ફ્લક્સ લાઇન જો આની જોડે લિંક થાય તો રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ મેક્સિમમ મળે. યસ સર. તો એની અંદર ઈએમએફ બી મેક્સિમમ ઇન્ડ્યુસ થાય. યસ સર. તો અગેન તમારી ફ્લક્સની જે લાઈન હતી એ તમારી 90 ડિગ્રી પર મેક્સિમમ મળે, પણ ડાયરેક્શન જો એ બી સી ને ડી તો આખી ઊંધી છે. કોઇલ સાઈડ તમારી આખી ઊંધી છે અત્યારે, તો ફ્લક્સ તમારું મેક્સિમમ મળશે પણ ડાઉનવર્ડ ડિરેક્શનમાં મળશે. યસ સર. ઓકે, હજી તમે એને 90 ડિગ્રીનું ક્લોકવાઇઝ ડાયરેક્શન લેશો તો એ તમારું અહીંયા નીચે આવશે, બી અહીંયા ઉપર જશે, સી અહીંયા અને ડી પાછું અહીંયા નીચે, એટલે એની બેક નોર્મલ પોઝિશનમાં આવી જશે. યસ. હવે એટલે પાછી કોઈ ફ્લક્સ લાઇન લિંક નહીં થાય. એટલે અગેન ઈએમએફ 0 ને વેવ શેપ તમારો પાછો 0 ડિગ્રી પર આવી જશે. યસ સર. હવે આ જે તમને બતાવ્યું ને, આ તો સિંગલ ફેઝ નો ને સિંગલ કંડક્ટર છે. તો આવી રીતે 3 ફેઝ માટે 3 ફેઝના અલગ અલગ કંડક્ટર હશે. યસ સર. તો આ 3 ફેઝના જે કંડક્ટર હતા એ બધા એકબીજાથી 120 ડિગ્રી અલગ અલગ હતા. યસ સર.
તો જ્યારે પેલું Yes. એક ફેઝમાં જો 0 ડિગ્રી થી ચાલુ થાય એટલે કે આર ફેઝમાં 0 ડિગ્રી થી વેવફોર્મ ચાલુ થયો તો સેમ વેવફોર્મ 120 ડિગ્રી થી રિપીટ થશે વાય ફેઝમાં Yes, sir. અને બીજા Yes, sir. 120 Yes, ડિગ્રી sir. રહીને બી ફેઝમાં બી એ વેવફોર્મ રિપીટ થશે Yes, sir. Yes, sir. એટલે કે આઉટપુટમાં તમારી પાસે 3 ફેઝનું આઉટપુટ મળશે જે બધું એકબીજાથી 120 ડિગ્રી અપાર્ટ હશે Yes, sir. તો આવી રીતે ઓલ્ટરનેટરમાં 120 ડિગ્રી અપાર્ટના કેસીસમાં ત્રણ અલગ અલગ ફેઝના આઉટપુટના વેવફોર્મ તમને મળશે વોલ્ટેજીસ યસ ઓર નો Yes, sir. હા Yes, sir. પણ સર એનું મેગ્નિટ્યુડ કેવી રીતે આપણે નક્કી કરીશું તો કે બેટા મેગ્નિટ્યુડ ને તમે ખબર છે અને મિકેનિકલ ઇનપુટ તો તમે આપો છો રોટેશનનું પણ સર ફ્લક્સની વેલ્યુ ક્યાંથી મળે તો કે પરમેનન્ટ મેગ્નેટની ફ્લક્સ લાઈન છે કે નહીં અને એને ડીસી એક્સાઇટેશન બી તમે આપેલું sir. છે કે જે એની વેલ્યુ કન્ટિન્યુઅસલી બદલ્યા કરશે તો રોટેશનના નહીં. આધારે નહીં. ns equals to 120 f by p તો એના પરથી એની સપ્લાયની ફ્રીક્વન્સી બી જનરેટ થશે કે નહીં થાય કેમ કે આ તો એક કોન્સ્ટન્ટ સ્પીડ પર રોટેટ થયા કરશે ઓલ્ટરનેટર તો આ આઉટપુટ કન્ટિન્યુઅસલી તમને મળ્યા કરે કે નહીં મળ્યા કરે આર્મેચરમાંથી આઉટપુટ તરીકે આ સાયકલ ખબર પડી કે નહીં ભાઈ Yes, sir. સિમ્પલ જ છે કે આની અંદર તમને ઓલ્ટરનેટિંગ વેલ્યુનું ઈએમએફ કન્ટિન્યુઅસલી મળતું જશે જો છે ને આ લખેલું તો છે જો રોટર તમારું રોટેટ થયા કરશે એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે જેને તમે ડીસી એક્સાઇટેશન આપેલું છે અને મિકેનિકલ ઇનપુટ આપેલું છે તો ડબલ એક્સાઇટેડ મશીન થયું આ કહેવાય કેટલા એક્સાઇટેશન વાળું મશીન છે ડબલ એક્સાઇટેશન એક એક્સાઇટેશન તમારું ડીસી સપ્લાય છે અને બીજું એક્સાઇટેશન તમારું મિકેનિકલ ઇનપુટ છે યસ ઓર નો Yes. Yes, sir. જેના આધારે તમને આઉટપુટમાં ઓલ્ટરનેટિંગ ઈએમએફ મળે છે એન અને એસ પોલમાં અલગ અલગ ઓલ્ટરનેટિંગ ઈએમએફ Yes, sir. એની ફ્રીક્વન્સી કોની ઉપર આધાર છે તો કે ભાઈ એના નંબર ઓફ પોલ્સ કેટલા આવે છે એક સેકન્ડમાં એના આધારે અને ડાયરેક્શન કોની મદદથી આપી શકાય તો કે સાહેબ ઈએમએફ છે એટલે કે એફબીઈ મતલબ કે ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ કયા નિયમથી એની ડિરેક્શન આપી શકાશે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ કોઈને કોઈ ડાઉટ છે બેટા અહીં સુધી ના સર. ઓકે આર્મેચર વાઇન્ડિંગની અમુક ટર્મિનોલોજી છે જે તમે જાણી લેજો સૌથી પહેલી ટર્મ છે કંડક્ટર કંડક્ટર એટલે શું તો કે સાહેબ એક એવો વાયર કે જેની અંદર તમારું ઈએમએફ ઇન્ડ્યુસ થવાનું છે યસ ઓર નો યસ સર. Yes, sir. Yes. હવે એક એન્ડ થી કંડક્ટર તમે વીંટવાનું ચાલુ કરો તો ક્યાંક તો એને પૂરો કરશો ને ફરીથી પાછો એને મેઇન કંડક્ટર ની જોડે લાઈને પૂરું કરીએ કે નહીં તો આખું એક શું બને ટર્ન બને યસ સર. તો જો લખીશું છે કે અ કંડક્ટર ઇન વન સ્લોટ when connected to a conductor in another slot it forms a turn સિમ્પલ છે ડેફિનેશન ભાઈ એક સ્લોટમાંથી તમે જ્યારે વીંટવાનું ચાલુ કરો અને બીજા સ્લોટમાં જ્યારે એને પાછું લાવો તો વાઇન્ડિંગનો ટર્ન બન્યો કે નહીં આ જો ને એકમાંથી ચાલુ Yes, sir. કર્યો બીજામાંથી તમે એન્ડ કર્યો તો એન થી સ્ટાર્ટ કરીને એસ માં તમે એને જોઈન્ટ કર્યો કે નહીં તો આ ટર્ન બને કે ના બને Yes, sir. વાઇન્ડિંગનો યસ સર. આવા Yes, sir. નંબર ઓફ ટર્ન્સ એકબીજા સાથે ભેગા થાય તો શું બનાવે કોઇલ શું બનાવે Coil. Coil. યસ તો એના પછીની ડેફિનેશન જો કોઇલ the number of turns are grouped together forms a coil આ કોઇલની અંદર જેટલા બી ટર્ન્સ છે એ બધાના એક બાજુના ભાગને કહેવાય કોઇલ સાઇડ એટલે કે ધારો કે આર ફેઝની અમુક કોઇલ સાઇડ્સ હોય વાય ફેઝની કોઇલ સાઇડ્સ હોય બી ફેઝની અમુક કોઇલ સાઇડ હોય કે જે પોલની અંદરમાં એના એટલા કંડક્ટર્સના ટર્ન્સ આવતા હશે અથવા તો એટલા કંડક્ટર આવતા હોય એને એની કોઇલ સાઇડ કહેવાય બરોબર છે
સમજ પડે છે? Yes. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ પોલ પીચ. પોલ પીચ એટલે શું કે નંબર ઓફ સ્લોટ્સ પર પોલ. શું કહેવાય? નંબર ઓફ સ્લોટ્સ પર પોલ, એને કહેવાય છે એની પોલ પીચ. અને એનું ઇક્વેશન આવું છે, પોલ પીચ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ ઇન્ટુ ધી ડાયામીટર ઓફ ધી રોટર ડિવાઈડ બાય નંબર ઓફ પોલ્સ. તો તમને એની પોલ પીચ મળે, પાઈ ડી બાય પી. આનું ઇક્વેશન શું છે પોલ પીચનું? પાઈ ડી બાય પી. એને એવું બી કહેવાય કે ભાઈ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ટુ એડજસન્ટ પોલ, એટલે કે એન પોલ અને એસ પોલની વચ્ચે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જેટલું બી હોય એને પોલ પીચ કહેવાય. બરોબર છે? ફૂલ પીચના કેસમાં 180 ડિગ્રી અપાર્ટ હોય એની પોલ પીચ. જ્યારે તમારું વાઇન્ડિંગ તમે જો ફૂલ પીચ કરેલું હોય તો બે અલગ અલગ ફેઝના વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ ડિફરન્સ એટલે કે ઇલેક્ટ્રિકલ ફેઝ શિફ્ટ 180 ડિગ્રી હોવી જરૂરી છે. બરોબર છે? કોઈ ડાઉટ બેટા અહીં સુધી? ઓકે. તો કે સર શોર્ટ પીચ વાઇન્ડિંગ એટલે શું? તો કે ધારો કે તમારી પાસે એક 6 પોલનું મશીન છે. કેટલા પોલનું મશીન છે? 6 પોલ્સ. તો ધારો કે એનો પહેલો વાઇન્ડિંગ જે છે, પહેલો કંડક્ટર અહીંયા આગળ હોય તો પછી 6 ખાના પછીથી બીજો વાઇન્ડિંગ એટલે કે બીજો કંડક્ટર મૂકેલો હશે. તો 1 થી સ્ટાર્ટ થઈને 7 પર પૂરું થયું એટલે કે 7 - 1 એટલે 6 થઈ ગયા કે નહીં? Yes, sir. તો એવા વાઇન્ડિંગ ને કયા ટાઈપનું વાઇન્ડિંગ કહેવાય? ફૂલ પીચ. કયા ટાઈપનું કહેવાય? Full pitch. હા. હવે ધારો કે મેં શું કર્યું સાહેબ, એક કોઇલ સાઈડ ને છે ને એક ખાંચા પહેલા પૂરી કરી દીધી, એટલે કે 7 માં જે કમ્પ્લીટ થતી હતી એની જગ્યાએ મેં 6 માં કમ્પ્લીટ કરી. તો એને વાઇન્ડિંગ ને કહેવાય છે શોર્ટ પીચ અથવા તો ફ્રેક્શન પીચ વાઇન્ડિંગ. શું કહેવાય? શોર્ટ પીચ હોય. શોર્ટ પીચ અથવા તો ફ્રેક્શનલ પીચ વાઇન્ડિંગ. કેમ કે એમાં કોઇલ સ્પાન જે છે ને એ ઓછી થઈ ગઈ. તો કે કેટલી ઓછી થઈ ગઈ? તો કે તમારી પોલ પીચ કેટલી હતી? તો કે 6 સ્લોટની હતી પોલ પીચ. 6 Yes, sir. હા 6 સ્લોટ્સની હતી. પણ એની જગ્યાએ તમે કેટલામાં પૂરી કરી? તો કે 6 - 1 એટલે કે 5 સ્લોટમાં પૂરી કરી વાઇન્ડિંગ ને. Yes, sir. તો તમે વાઇન્ડિંગ કેટલા ભાગમાં વીટી? તો કે ભાઈ 5/6 ભાગમાં વીચી, પણ 1/6 પાર્ટમાં ના વેચી. એટલે કે 1/6 જેટલી તમે શોર્ટ કરી કે નહીં? Yes, sir. તો 1/6 જેટલી જે શોર્ટ કરીને એને કહેવાય છે કે 180 ડિગ્રી ડિવાઈડ બાય 6 એટલે તમે 30 ડિગ્રીથી વાઇન્ડિંગ કેવી કરી નાખી? શોર્ટ પીચ. કેટલા ડિગ્રીથી શોર્ટ પીચ કરી? 30 ડિગ્રીથી. કેમ કે જો આ તમારું 30 સ્ટાર્ટિંગ છે, આ તમારું એન્ડિંગ છે. મતલબ કે આ છેડો તમારો એન પોલમાં છે તો આ છેડો તમારો કયા પોલમાં હશે? એસ પોલમાં. તો એન અને એસ પોલ એકબીજાથી કેટલા ડિગ્રી અપાર્ટ હોય? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ અપાર્ટ હોય કે નહીં? Yes, sir. હા. તો તમારી વાઇન્ડિંગ જે છે ને એ 7/6 તમે એટલે 1 અને 7 નો તફાવત લો તો 7 - 1 એટલે 6 થાય. Yes, sir. પણ તમે 6 - 1 એટલે કે 5/6 માં જ વાઇન્ડિંગ ને પૂરી કરી નાખી, એટલે કે એક સ્લોટ થી ઓછી વાઇન્ડિંગ વીટી. તો વાઇન્ડિંગ તમારી કેટલા ડિગ્રી દૂર થઈ? તો કે આખું હતું 6 પ્રમાણે તો તમારો 180 ડિગ્રી 180 ડિગ્રી તમારી હતી. એને તમે એક સ્લોટ થી શોર્ટ પીચ કરી નાખી. તો ધારો કે તમારા 6 સ્લોટ પ્રમાણે તમારા 180 ડિગ્રી થાય. 7 - 1 એટલે 6 સ્લોટના 180 ડિગ્રી થયા કે નહીં? Yes, sir. તો તમે વાઇન્ડિંગ કેટલા સ્લોટ લગીને વેચી? ખાલી 5 સ્લોટમાં વેચી. તો કેટલા ડિગ્રી પર વેચી? તો કે 30 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી એટલે 5 વખતના 30 ડિગ્રી. તો કેટલા ડિગ્રી તમે વાઇન્ડિંગ વીટી? 5 × 30 ડિગ્રી 150 ડિગ્રી પર વાઇન્ડિંગ ને તમે વેચી.
તો કેટલા ડિગ્રી ઓછી વીટી તમે 30 degree. 30 ડિગ્રી 30. તો છે તમે ઇટ ફોલ શોર્ટ બાય 1/6 પોલ પીચ ઓર 180 ડિગ્રી બાય 6 એટલે 30 ડિગ્રી થી નાની થઈ ગઈ. Yes, sir. તો તમે જ્યારે એની ફૂલ પીચ વાઇન્ડિંગ કરતા ઓછા સ્લોટ ઉપર વાઇન્ડિંગ ને વીટી ને પૂરી કરો છો તો એવા વાઇન્ડિંગ ને કહેવાય છે શોર્ટ પીચ વાઇન્ડિંગ અથવા તો ફ્રેક્શનલ પીચ વાઇન્ડિંગ. આ પ્રકારની વાઇન્ડિંગ વીંટાળવાના ફાયદા છે. જેમ કે તેમાં જો તમે આટલો પોર્શન ઓછો વીંટ્યો એટલે તમારું આટલું કોપર બચે છે. આ જે ડિફરન્સ વાળું જે છે ને આટલું કોપર બચે છે, તમારું આટલું કોપર બચે છે, બરોબર છે. તો આમાં કોપરની બચત થાય છે એટલે આ પ્રકારનું વાઇન્ડિંગ વીંટવામાં આવે છે. આના લીધે તમારું જે જનરેટેડ ઈએમએફ હોય છે ને એનો વેવફોર્મ એ તમારા એકચ્યુઅલ ફૂલ પીચ વાઇન્ડિંગના વેવફોર્મની નજીક જ રહે છે અને હાર્મોનિકની અસર બી આના પર ઓછી થાય છે અથવા તો પૂરેપૂરી નાબૂદ થાય છે, જેના લીધે તમારા એડી કરંટ લોસીસ અને હિસ્ટરેસિસ લોસીસ બી ઓછા થાય છે. જો તમારે ફ્રીક્વન્સી તમારી એ હાઈ ફ્રીક્વન્સી મશીન હોય તો, એટલે કે સોરી 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર તમે વીંટી રહ્યા છો તો એના મલ્ટિપલ ઓફ 50 હર્ટ્ઝ એટલે કે 100 હર્ટ્ઝ 200 હર્ટ્ઝ 300 400 150 250 350 આવી બધી જે મલ્ટિપલ ઓફ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે એને કહેવાય હાર્મોનિક્સ. એ જેમ જેમ ઓછી થતી જાય એમ તમારા એડી કરંટ લોસ કે જે ફ્રીક્વન્સીના સ્ક્વેરના પ્રપોર્શનમાં છે અને હિસ્ટેરેસિસ લોસ કે જે તમારી ફ્રીક્વન્સીના પ્રપોર્શનમાં છે એ લોસીસ ઓછા થઈ જશે અને એ લોસીસ ઓછા થવાના લીધે તમારી એફિશિયન્સી વધી જશે કેમ કે આઉટપુટ વધશે. તો શોર્ટ પીચ વાઇન્ડિંગ વીંટવાથી તમને આટલા ફાયદા મળી શકે છે. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? નો સર. હવે આ શોર્ટ પીચ વાઇન્ડિંગ પરથી પીચ ફેક્ટર કેવી રીતે ફાઇન્ડ કરવાનું? એક્ઝામની અંદર આનું ડેરિવેશન પૂછાય છે, બરોબર છે. તો આ શોર્ટ પીચ વાઇન્ડિંગના કારણે તમારું જે રિઝલ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ હોવા જોઈએ ને એ ઓછા થઈ જશે કેમ કે તમારી એક સ્લોટથી તમે આખી વાઇન્ડિંગ જ ઓછી વીટી, જેના લીધે તમારો એક ટર્ન ઓછો થઈ ગયો તો નંબર ઓફ ટર્ન્સની પ્રમાણમાં તમારું ઈએમએફ બી ઓછું થઈ ગયું એટલું, બરોબર છે. તો જે આઉટપુટ વોલ્ટેજ તમને મળતા હતા ફૂલ પીચ વાઇન્ડિંગના કેસમાં એના કરતા ઓછા વોલ્ટેજ મળે છે. તો પીચ ફેક્ટર એટલે શું છે? તો કે ભાઈ પીચ ફેક્ટર અથવા તો કોઇલ સ્પાન ફેક્ટર it is the ratio of vector sum of induced EMF per coil to the arithmetic sum of the induced EMF per coil. શું છે? It is the ratio of vector sum of the induced EMF per coil to the ratio of arithmetic sum of induced EMF per coil. Vector sum is always less than or equal to arithmetic sum. Vector sum is always less than or equal to arithmetic sum. બરોબર છે? કેમ કે જો તમે ધારો કે એવું કહો કે ભાઈ તમારી પાસે બે વેક્ટર છે કે એક વેક્ટરનું મેગ્નિટ્યુડ 1 છે અને બીજાનું 0 છે તો એને 0 વેક્ટર કહેવાય. તો 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર નું અંડર રૂટ તમે કાઢશો ને તો આઉટપુટમાં 1 આવશે અને 1 પ્લસ 0 કરશો તો બી 1 આવશે. તો એ કેસમાં વેક્ટર સમ ને એરિથમેટિક સમ એક સરખા હશે. પણ આ કેસમાં હંમેશા વેક્ટર સમ કરતા એરિથમેટિક સમ વધારે હશે એટલે આનો જવાબ હંમેશા યુનિટી કરતા ઓછો જ હશે. તો જો મેં અહીંયા લખ્યું છે ઇટ ઇઝ ઓલવેઝ લેસ ધેન યુનિટી, એ હંમેશા એક કરતા ઓછું જ હશે. તમને પરીક્ષામાંનું ડેરિવેશન પૂછાશે તો એમાં શું છે કે જો તમારી પાસે એક કોઇલ સાઇડ છે કે જેમાં ઈએમએફ ઇન્ડ્યુસ થતું હતું એનું મેગ્નિટ્યુડ છે ES, તો એવી બીજી એક કોઇલ સાઇડ લો એમાં બી ES જેટલું જ મેગ્નિટ્યુડ ઇન્ડ્યુસ થશે EMF નું. જો બંનેનો સરવાળો આપણે કરીએ તો ES પ્લસ ES એટલે કેટલું થઈ જાય? 2ES મળે આપણાને. Yes, sir. ઓકે, 2ES તમને Yes, આઉટપુટ sir. મળે છે એનો એરિથમેટિક સમ.
એનો એરિથમેટિક સમ કેટલો છે 2es છે. હવે તમે શું કહો છો કે તમે વાઇન્ડિંગ ને 30 ડિગ્રી થી શોર્ટ કરી દીધી છે. જો આ તમારું પહેલું es અને બીજું વાઇન્ડિંગ તમારું 30 ડિગ્રી થી દૂર છે, તો તમે 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ આપી. તો આ કેસમાં es પ્લસ es પણ ફેઝ શિફ્ટ કેટલા ડિગ્રી એટલે સોરી શોર્ટ પીચ કેટલા ડિગ્રી થી, તો કે 30 ડિગ્રી થી. તો તમારું રિઝલ્ટન્ટ તમને આ e મળશે. એ કેટલા ડિગ્રીનું હશે? જો આ 30 ડિગ્રી હોય તો અહીંથી લઈને આ બાજુનો એંગલ 150 ડિગ્રી થાય. Yes, sir. Yes, sir. તો આ બાજુ તમારી es છે, આ બાજુ બી તમારી es છે, તો આ બાજુ ને આ બાજુ સરખી. તમે મેથેમેટિક્સ ની અંદર ભણેલા હશો કે ભાઈ બાજુ ખૂણો ને બાજુ જો આ બધાનું એક માપ સરખું હોય તો આ ખૂણો 30 ડિગ્રી બાય 2 ને આ ખૂણો બી 30 ડિગ્રી બાય 2 નો બને. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય કે નહીં? Yes, sir. તો અહીંયા 150 ડિગ્રી છે તો આ બાજુ 30 બાય 2 ને 30 બાય 2 થાય. એ બી કેમ? કેમ કે આ બાજુ અને આ બાજુ બેવ સરખી છે તો એની સામેનો ખૂણો અને આની સામેનો ખૂણો બેવ એક સરખા મૂલ્યના હશે. Yes, sir. તો મારાથી એવું કહેવાય કે ભાઈ તમારું Yes, sir. રિઝલ્ટન્ટ જે બી મળશે ને ધીસ રિઝલ્ટન્ટ ઇઝ તમારો આ બી એંગલ છે ને આ બી એંગલ છે. તો આ એંગલની સામેની સાઈડ કઈ છે? તો કે આ છે ને પાસેની બાજુ કઈ છે? તો રિઝલ્ટન્ટ છે. તો મારું રિઝલ્ટન્ટ કેટલું મળશે? તો કે 2 es cos 30 ડિગ્રી બાય 2. એનો એંગલ 30 ડિગ્રી બાય 2 થાય ને એટલે કે 15 ડિગ્રી મળે કે નહીં? Yes, sir. તો રિઝલ્ટન્ટ e ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? તો કે ભાઈ es પ્લસ es અને આટલો એંગલ, તો 2es cos 15 ડિગ્રી મળ્યો. આ તમારો કયો સમ છે? વેક્ટર સમ. કયો સમ છે બેટા? Vector. અને આ 2es એક્ઝેક્ટ વેલ્યુ છે તમારો કયો સમ છે? તો કે એરિથમેટિક સમ. Coil span factor is equal to Yes. vector sum of induced EMF per coil to the arithmetic sum of the induced EMF per coil. તો વેક્ટર સમ ની વેલ્યુ કેટલી છે? 2es cos 15 ડિગ્રી અને એરિથમેટિક સમ ની વેલ્યુ કેટલી છે? 2 es 2 2 ખચા ખચા ઉડી ગયા, es ઉડી ગયા. તો શું રહી ગયું ખાલી? Cos 15. cos 15 ડિગ્રી ની Cos વેલ્યુ 15. કેટલી છે? Cos 0.966. 50 degree. તો Sir. Yes, પીચ sir. ફેક્ટર તમારો કેટલો આવ્યો? 0.966. તો અગર હું ઇન જનરલ કહું છું કે ધીસ એંગલ ઓફ કોર્ડિંગ કે ભાઈ કેટલા ડિગ્રીથી તમે આ વાઇન્ડિંગને નાની કરો છો અથવા તો શોર્ટ કરો છો, એ એંગલ ધારો કે આલ્ફા હોય તો તમારું રિઝલ્ટન્ટ ઇઝ kc ઇક્વલ્સ ટુ cos આલ્ફા બાય 2 કહેવાય કે નહીં? જો આ 30 ડિગ્રી હતો તો આ 30 બાય 2 હતા. તો સમજો કે આ ધારો કે આલ્ફા ડિગ્રી હોય તો આ એંગલ આલ્ફા ડિગ્રી બાય 2 થઈ જાય કે નહીં? Yes, sir. તો જનરલ ઇક્વેશન શું બની જશે પીચ ફેક્ટર નું? કે kc ઇક્વલ્સ ટુ cos આલ્ફા બાય 2. આ તો ના જ આવડે યાર. આવડે આ વસ્તુ? કોઈને કોઈ ડાઉટ છે બેટા અહીં સુધી? Yes, sir. No. ઓકે, જો બરાબર. કોઇલ હેવિંગ અ સ્પાન ઓફ 2/3 પોલ પીચ, તો એનો kc કેટલો થઈ ગયો? જો ભાઈ 3 પોલ પીચ છે એટલે 180 ડિગ્રી ડિવાઇડ બાય 3 થઈ ગયા એટલે કે 60 ડિગ્રી પર પૂરી થાય છે. 60 ડિગ્રી બાય 60 ડિગ્રી તો 120 ડિગ્રી થઈ જશે. Yes, sir. Yes, sir. તો 120 ડિગ્રી જે છે એ 120 ડિગ્રી થઈ જાય તો તમે કેટલા ડિગ્રીથી એને શોર્ટ કરી? 60 ડિગ્રીથી શોર્ટ કરી એટલે કે તમારો Yes, sir. આલ્ફા 60 ડિગ્રી થઈ Yes, ગયો. sir. તો પીચ ફેક્ટર કેટલો મળ્યો? 60 ડિગ્રી બાય 2. જુઓ ને, આલ્ફા તમારો 60 ડિગ્રી હોય તો આલ્ફા બાય 2 એટલે 60 બાય 2 એટલે 30 ડિગ્રી મળે કે ના મળે? Yes, sir. તો પીચ ફેક્ટર Yes, kc બરાબર cos 60 ડિગ્રી બાય 2 એટલે કે cos 30 ડિગ્રી, જેની વેલ્યુ કેટલી મળી? 0.866. જે પહેલાના કેસમાં મળતી હતી એના કરતા બી ઓછી છે. પહેલા કેટલી મળી હતી? 0.966.
અને હવે 0.866 મળે છે કે નહીં? એટલે આપણને એ વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ પીચ ફેક્ટરની વેલ્યુ હંમેશા 1 કરતા કેવી હશે? ઓછી. ઓછી. ઓલવેઝ લેસ ધેન Less યુનિટી. than. યસ. જો ધારો કે કોઈ કેસમાં તમને પીચ ફેક્ટર નહીં આપેલો, તો પીચ ફેક્ટર ના આપેલો હોય તો તમારે કેસી ની વેલ્યુ કેટલી કન્સિડર કરવાની? એક 1. One. એટલે શું One. સમજવાનું? જો પીચ ફેક્ટર નહીં આપે તો વાઇન્ડિંગ કયા ટાઈપની છે? ફૂલ પીચ. અને ફૂલ Full પીચ pitch. વાઇન્ડિંગ માટે વેક્ટર સમ ઇઝ ઇક્વલ્સ ટુ એરિથમેટિક સમ. એટલે કેસી હંમેશા 1 રહેશે. બરોબર છે? The angle is known as chording Yes, angle sir. and a winding જે તમે વિટાડી છે એને કહેવાય છે chorded winding. શું કહેવાય? Chorded. Chorded. Yes. Chorded one. ઓકે. હવે જે નેક્સ્ટ ફેક્ટર જે છે ને એ છે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. તમે જાગી રહ્યા છો ભાઈ? Yes, sir. Yes, sir.